કેમ છો મિત્રો? મજામાં જશો એવી આશા સાથે હું આજના વિડીયો લઈને આવ્યો છું. અને હા મિત્રો, આપણે અત્યારે જે યુગ છે તે યુગ છે ડિજિટલ યુગ. તો આ ડિજિટલ યુગની અંદર આપણે જોઈએ છીએ કે જે પણ કાર્ય છે તે આપણે મોબાઈલ તથા કોમ્પ્યુટર લેપટોપ દ્વારા જ આપણે કરતા હોઈએ છીએ. અને એ ડિજિટલ યુગની અંદર આપણે ઘણું ખરું કાર્ય ડિજિટલમાં જ કરીએ છીએ. તો આપણે જે પણ આપણું કાર્ય છે આપણે અનેક લાભો મળે છે એક વેબસાઇટથી, અને તે વેબસાઇટ છે ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત. તો એની અંદર આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને તેના લાભ શું શું છે તેના વિશે હું તમને આજની વિડીયોમાં બતાવીશ. બરોબર? અને હા મિત્રો, આની અંદર આપણે અનેક કામ કરી શકીએ, જેમ કે રેશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા, આવકનો દાખલો કાઢવો, SC ST EBCના જાતિના દાખલા કાઢવા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કાઢવું, તેમજ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ કે જે આપણે શિષ્યવૃત્તિ મળે છે સરકાર તરફથી તે પણ આપણે આમાંથી મેળવી શકીએ છીએ. અને તેને આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ, જે આપણે ગુજરાત સરકારની વેબસાઇટ છે ડિજિટલ ગુજરાત, એની અંદર આપણે ભરી શકશું. તો આવો મિત્રો, હું તમને બતાવું છું કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું તેની અંદર. તો ચાલો આપણે જોઈએ મોબાઈલની સ્ક્રીન પર. તો મિત્રો, સૌપ્રથમ આપણે જશું કોઈ પણ એક બ્રાઉઝર ઉપર. તો અહીં હું ખોલી લઉં છું ગૂગલ ક્રોમ. હવે આ ગૂગલ ક્રોમમાં આપણે સર્ચ કરવાનું છે ડિજિટલ ગુજરાત. હવે એમાં આ જે સૌથી પહેલી જે વેબસાઇટ ખુલે છે ડિજિટલ ગુજરાત, એને આપણે ક્લિક કરવાની છે. આ ટાઈપનું ઇન્ટરફેસ ખુલશે. હવે એની અંદર આપણે જવાનું છે થોડું ક્લોઝ કરીને. જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંથી લોગિન કરવાનું છે, અને જો ન કરેલું હોય તો તમારે અહીં નવું રજિસ્ટ્રેશન કરવાનું છે. તો અહીં જે રજિસ્ટ્રેશન લખેલું છે ત્યાં આગળ આપણે જવાનું છે. હવે તેમાં જશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ ખુલશે. ફરી પાછું આપણે તેને થોડું ક્લોઝ કરી લઈશું. અહીં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ત્યારબાદ તમારો ઈમેલ નંબર અહીં નાખવાનો છે, ત્યારબાદ તમારો પાસવર્ડ નાખવાનો છે. હવે અહીં જે પાસવર્ડ નાખેલો છે એ જ પાસવર્ડ પાછો અહીં નાખવાનો, જેથી કરીને તમારો પાસવર્ડ કન્ફર્મ થઈ જાય. હવે અહીં આ જે કેપ્ચા આપેલા છે એ કેપ્ચાને આપણે આ જગ્યાએ નાખવાના છે. આટલું થયા પછી તમારે સેવ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે. તેની અંદર આપણે આ જગ્યાએ OTP નાખવાનો છે. તો આપણો OTP આવી ગયો છે, તો અહીં આપણે નાખી દઈશું. ત્યારબાદ આપણે કન્ફર્મને ટચ કરી લઈશું. મિત્રો આ ટાઈપનું એક પેજ ખુલશે. તેની અંદર આપણે જવાનું છે. અહીં આગળ જે ત્રણ લીટી કરેલી છે તેની અંદર આપણે જવાનું છે, તેને ક્લિક કરવાનું છે. એને ક્લિક કરશું આપણે એટલે આ ટાઈપનું એક હોમ પેજ ખુલશે. હવે એની અંદર આપણે જવાનું છે માય પ્રોફાઇલમાં. હવે આ માય પ્રોફાઇલમાં જઈને આપણે આપણી તમામ માહિતી નાખવાની છે. ત્યારબાદ મિત્રો આ ટાઈપનું એક ઇન્ટરફેસ ખુલશે, જેની અંદર આપણે તમામ આપણી પ્રોફાઇલની માહિતી નાખવાની છે. તો આવો આપણે જોઈએ. થોડું ઝૂમ કરીને હું તમને બતાડી દઉં. મિત્રો એક વાત તમને કહી દઉં, આ જગ્યાએ આપણો ફોટો આવશે, બરાબર? હવે જે આપણે અપલોડ કરવાનો હોય છે. ત્યારબાદ મિત્રો નીચે આવશો એટલે અહીં પૂર્વક લખેલું છે. પૂર્વક એટલે કે આપણે અહીંયા જે પણ આગળ લગાડતા હોય, ડૉક્ટર, શ્રીમાન, શ્રીમતી, કુમારી, ગંગા સ્વરૂપ, શ્રી વગેરે એમાંથી જે આપણે લાગુ પડતું હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર? ત્યારબાદ મિત્રો અહીં આપણું નામ આવશે કે જેનું આપણે ડિજિટલ ગુજરાતમાં એકાઉન્ટ ખોલતા હોય તેનું નામ આવશે. ને ત્યારબાદ મધ્યમ નામ એટલે કે તેના પિતા અથવા પતિનું નામ જે લાગુ પડતું હોય તે. ને ત્યારબાદ અહીં આવશે અટક. આ તમામ વસ્તુઓ છે આપણે ગુજરાતીમાં ભરવાની છે. ત્યારબાદ નીચેના ભાગે આવશે જે સેલ્યુટ લખેલું છે, તે નીચે સિલેક્ટ લખેલું છે. તે સિલેક્ટની અંદર મિસ્ટર, ડૉક્ટર બધું જે પણ એ છે તે ઉપર જે ગુજરાતીમાં હતું તે આપણે ઇંગ્લિશમાં આવી જશે. ત્યારબાદ ફર્સ્ટ નેમની અંદર આપણે લખવાનું છે આપણું પોતાનું નામ, કે મતલબ કે જેનું ડિજિટલ ગુજરાતમાં એકાઉન્ટ ખોલતા એનું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. ત્યારબાદ ફાધર કે હસબન્ડનું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. ત્યારબાદ લાસ્ટ અને સરનેમ આવશે, તે સરનેમ આપણે અહીં લખવાની છે. તે પછી અહીં લખવાનું રહેશે ફાધર અથવા હસબન્ડ સિલેક્ટ કરવાનું છે. જો આપણે ફાધરનું નામ લખેલું હોય તો ફાધર સિલેક્ટ રહેવા દેવાનું. અન્યથા આપણે જો હસબન્ડ પરણેલી સ્ત્રી હોય કે પરણેલી છોકરી હોય તો એના માટે આપણે અહીં હસબન્ડ આવશે, બરાબર? ત્યાર પછી અહીં આવશે નીચે ઇંગ્લિશની અંદર ફાધર નેમ અથવા હસબન્ડ નેમ આ જગ્યાએ આવશે. તે પછી મેલ છે, ફિમેલ છે, તે અહીંથી આપણે સિલેક્ટ કરવાનું, મેલ, ફિમેલ અથવા ટ્રાન્સજેન્ડર બધું આ જગ્યાએ આવશે. હવે આ જગ્યાએથી આપણે તારીખ, આપણે ડેટ ઓફ બર્થ ગોતવાની છે. એટલે આપણે અહીં ક્લિક કરશું એટલે આ ટાઈપનું એક કેલેન્ડર ખુલશે. તેની અંદરથી આપણે બર્થ ડેટ આપણે સિલેક્ટ કરી લેવાની છે, એડજસ્ટ કરી લેવાની છે.
અહીંયા આપણો ઓટોમેટિક મોબાઈલ નંબર આવી જશે, અહીંયા આપણી ઈમેલ આવી જશે ઓટોમેટિક. ત્યારબાદ અહીંયા આગળ આપણે આપણું એડ્રેસ આવશે કે જે પણ શેરી, મોહલ્લો, સોસાયટી જે કાંઈ હોય તે. ત્યારબાદ અહીંયા આપણે જે જિલ્લો હોય તે પસંદ કરવાનો છે. ત્યારબાદ આપણે જે તાલુકો હોય તે પસંદ કરવાનો છે. ત્યારબાદ આપણો જે એરિયો હોય, રૂરલ છે કે અર્બન છે, તે મુજબ આપણે અહીંથી એરિયો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ આપણે વિલેજનું નામ આવશે જે સિલેક્ટ કરશું, જે આપણે ઉપર ડિસ્ટ્રિક્ટ, તાલુકો જે આપણે સિલેક્ટ કર્યો તે મુજબ આપણો ગામનું સિલેક્શન આ જગ્યાએ આવી જશે. ત્યાર પછી મિત્રો જે આપણું એડ્રેસ છે ઉપર પ્રમાણે સેમ જ હોય તો પછી આપણે કાંઈ નથી કરવાનું, ફક્ત ને ફક્ત આ જગ્યા આપણે ટીક કરી દેવાનું છે. આ રીતે આમ તેમ ટીક કરી દેવાનું છે એટલે આ જે પણ બધી આઈટમો છે એ બધી આખી ભરેલી આવી જશે ઓટોમેટિક. ને ત્યારબાદ આપણે અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ ટાઈપનું એક પેજ ખુલશે. એની અંદર આપણે આ જે પોપઅપ આપેલું છે એની અંદર આપણે ઓટીપી આ જગ્યાએ નાખવાનું છે. ને ત્યારબાદ બ્લુ કલરમાં જે નીચે 2 બટન દેખાય છે, પહેલા બટનમાં આપણે દબાવવાનું છે. એટલે આ ટાઈપનું પાછું એક પોપઅપ ખુલશે જેની અંદર લખેલું હશે પ્રોફાઇલ અપડેટેડ સક્સેસફુલી. એટલે હવે આપણે ત્યાં નીચે ઓકે લખેલું છે ત્યાં આપણે ઓકે પર દબાવવાનું રહેશે. એટલે તરત કન્ફર્મેશનનો નંબર આવી જશે, કન્ફર્મ ફોર્મ રિસબમિશન. બરાબર. હવે આપણે નીચે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. એટલે ફરી પાછા આપણા હોમ પેજ પર આપણે પહોંચી જશું ને ત્યાં આગળ આપણે ફરી પાછું લોગિન કરવાનું રહેશે. જેમ પહેલાં મોબાઈલ નંબર કે ઈમેલ નાખીને આપણે કેપ્ચા કોડને બધું નાખીને કીધું તો શરૂઆતમાં જે લોગિન એ પ્રમાણે આપણે લોગિન કરવાનું રહેશે. એટલે આપણું ડિજિટલ ગુજરાતનું એકાઉન્ટ ખુલી જશે. એમાં ઉપરના ભાગે આપણે જ્યાં ફોટો આવે છે ત્યાં બાજુમાં આપણું નામ લખેલું દેખાશે. આ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો તમે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા સુધી પણ શેર કરશો. શેર કરવામાં જરા પણ કંજૂસાઈ કરતા નહીં. અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આવનારી દરેક વિડીયો માટે તમને કાંઈ ને કાંઈ નોલેજ મળતું રહેશે. એટલે તમે આ અમારી જે ચેનલ છે જીતુ ભટ્ટ બ્લોગ્સ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડો જેથી તે પણ ડિજિટલ ગુજરાતની અંદર મળતી સેવાઓનો લાભ વહેલી તકે લઈ શકે. જય હિન્દ, વંદે માતરમ.